જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્કની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઈ. પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જુલાઈ માસમાં જાહેર થશે. વિવિધ 21 કેડરની ભરતીઓ માટે પ્રાથમિક પરીક્ષાઓ પૂર્ણ થઈ છે. ભરતીમાં 3.40 લાખ ઉમેદવારોએ આ પ્રાથમિક પરીક્ષા પૂર્ણ કરી. જાન્યુઆરીમાં ફોર્મ ભરાયા બાદ 19 દિવસમાં 71 શિફ્ટમાં પ્રાથમિક પરીક્ષા યોજાઈ. 5.19 લાખ ઉમેદવારોમાંથી 3.40 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ગ્રુપ બીની પરીક્ષાનું સપ્ટેમ્બરમાં આયોજન કરાશે. ગ્રુપ એમાં 1926 જગ્યાઓ સામે 7 ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવાશે. ગ્રુપ બીની 3628 જગ્યાઓ સામે 25.39 ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ કરાશે. પરીક્ષામાં કુલ ઉમેદવારો 5,19,820 ઉમેદવારો નોંધાવ્યા હતા અને તે પૈકીના 3,40,867 ઉમેદવારોએ આ પરીક્ષામાં હાજર રહીને પરીક્ષા આપી છે. એટલે કે લગભગ 66% હાજરી થયેલ છે. જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા છે એ જે ઉમેદવારોએ પરીક્ષા ફી ભરી છે તે પરીક્ષા ફી રિફંડ કરવાની થાય છે. એની પણ કાર્યવાહી આજથી શરૂ કરી દેવામાં આવશે અને 10 દિવસમાં જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા છે તેમની ફી પણ તેમના ઓનલાઈન પેમેન્ટથી એમના ખાતામાં જમા થઈ જશે. આ પરીક્ષામાં ગ્રુપ બીની 1,926 જગ્યાઓ રાખવામાં આવી છે અને તેના 7 ગણા ઉમેદવારો એટલે કે મેન્સ પરીક્ષા માટે લગભગ 14,000 જેટલા ઉમેદવારોને ગ્રુપ બીની મેન્સ પરીક્ષા આપવા માટેની તક આપવામાં આવશે. અને એ રીતે ગ્રુપ એની 3,628 જગ્યાઓ છે અને તેના લીધે એના 7 ગણા ઉમેદવારો એટલે કે આશરે 26,000 જેટલા ઉમેદવારોને મેન્સ પરીક્ષા જે ત્રણ ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના વર્ણનાત્મક પ્રકારના પેપરો છે એ આપવાની તક આપવામાં આવશે. ગ્રુપ બીની પરીક્ષા લગભગ સપ્ટેમ્બર માસમાં યોજાવાનું આયોજન છે. આ પરીક્ષા આજરોજ ગઈકાલે પૂરી થઈ છે અને 10 દિવસમાં આની પ્રોવિઝનલ આન્સર કી અને ત્યાર પછી 20 દિવસ બાદ ફાઇનલ આન્સર કી એમ મળીને લગભગ 30 જૂન સુધીમાં આનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને એનું મેરિટ યાદી બનાવવાની કામગીરી શરૂ થશે.